શ્રીમદ ભાગવત કથાના 5મા દિવસે ગોવર્ધન પૂજા. પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુળ બાપુ, પરમ પૂજ્ય આઈ શ્રી આસામા તથા પરમ પૂજ્ય શ્રી મુરુદુલાબાના દર્શનથી સૌ કોઈ થયા ભક્તિ વિભોર. શિરાચા 18 ડિસેમ્બર 2025. અદાણી પોર્ટ્સ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના 5મા દિવસે કથા વક્તા શ્રી કશ્યપભાઈ જોશીના મુખાવિનથી કથાની શરૂઆત કરવામાં આવી હતી અને ઉપસ્થિત ભક્તોએ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કર્યું હતું. ગોવર્ધન પૂજા નિમિત્તે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ નાટકનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જે જોઈને ભક્તો આનંદ વિભોર બની ગયા હતા. આજે ખ્યાતનામ સાધુ સંતો, મહંતો તેમજ વિવિધ સમાજના ધર્મગુરુઓએ પણ કથાનો રસપાન કર્યો હતો, જેમાં મુખ્યત્વે મોગલધામના પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુળ બાપુ, પરમ પૂજ્ય આઈ શ્રી આસામા તથા પરમ પૂજ્ય શ્રી મૃદુલાબા ગણેશ રતડિયાવાળાનો સમાવેશ થાય છે. મોગલધામના પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુળ બાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અદાણી કંપની કચ્છમાં લાખો લોકોને રોજગાર આપે છે, લોકોને રોજીરોટી પૂરી પાડે છે, ગાયોને ઘાસચારો પૂરો પાડે છે. આશીર્વાદ આપતા એમણે કહ્યું કે કંપની હજુ વધુ પ્રગતિ કરે અને આમ જ કચ્છના લોકોની સેવા કરે છે. આ પ્રસંગે ઝરપરાના વીર શહીદ માણસી ગઢવીના માતૃશ્રી સુમાબાઈ રાજદે ગઢવીનું અમીબેન રક્ષિતભાઈ શાહ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આજની કથામાં કચ્છના રાપરના ધારાસભ્યશ્રી તથા કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગભાઈ કોરડિયા, કુંવર શ્રી ઇન્દ્રજીતભાઈ જાડેજા નલિયા, કચ્છના જાણીતા લોકગાયક શ્રી હરિભાઈ ગઢવી મોટા ભાડિયા, કચ્છ ચારણ સમાજના અગ્રણી શ્રી વિજયભાઈ ગઢવી, આહિર સમાજના અગ્રણી તથા શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી બાબુભાઈ હુંબલ સહિત અનેક સામાજિક અને રાજકીય ઔદ્યોગિક સંગઠનના આગેવાનો, અધિકારીશ્રીઓ, વિવિધ સમાજ તથા ગામોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને કથાના શ્રોતા બન્યા હતા.